મોટા ખૂંટવડામાં તૂટી ગયેલા રોજકી નદીના પુલોનું નિરીક્ષણ, નવીનીકરણ માટે મુખ્યમંત્રીને રજૂઆત. મોટા ખૂંટવડા ગામ ખાતે ભારે વરસાદને કારણે રોજકી નદી પર આવેલા બંને નાળા, પુલ તૂટી જતા ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પુલો તૂટી જવાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ દર્દીઓની અવરજવર પર અસર પડી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગારિયાધાર વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સ્થળ પર પહોંચ્યા હતા અને તૂટી ગયેલા પુલોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. ત્યારબાદ ધારાસભ્યશ્રીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરી મોટા ખૂંટવડાથી બોરડી ગામ તથા મોટા ખૂંટવડાથી કૃષ્ણપુર ગામને જોડતા રસ્તા પર આવેલા રોજકી નદીના બંને નાળાઓનું તાત્કાલિક નવીનીકરણ કરવા માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવાની માંગ કરી છે. ધારાસભ્યશ્રીએ રજૂઆતમાં જણાવ્યું છે કે જાહેર હિત અને સલામતીને ધ્યાનમાં રાખીને પુલોનું તાત્કાલિક પુનઃબાંધકામ કરવું જરૂરી બની ગયું છે. આ રજૂઆત બાદ સ્થાનિક લોકોમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. રિપોર્ટર નિતેશ ઠોળિયા, ભારત વિચાર સંવાદ ન્યૂઝ, મોટા ખૂંટવડા.